જૂનાગઢ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાનો ભલે પરાજય થયો હોય, પરંતુ તેઓ તેમના 4,52,000 મતદારોને ભૂલ્યા નથી। ત્યારે જૂનાગઢ તથા ગીર સોમનાથ જિલ્લામાં દરેક તાલુકા અને શહેરમાં આભાર દર્શનનો કાર્યક્રમ રખાયા બાદ છેલ્લો આભાર દર્શનનો કાર્યક્રમ માદરે વતન સુપાસી ખાતે રખાયો હતો, જેમાં પૂર્વ ધારાસભ્ય પૂંજાભાઈ વંશ, જિલ્લા પ્રમુખ, તાલુકા પ્રમુખ, શહેર પ્રમુખ, મહિલા મોરચો, નગરસેવકો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યો સહિતના બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ અને મતદારોની હાજરી જોવા મળી હતી, જેમાં આપના નેતા જગમાલ વાળાએ અતોધ્યાનો ઉલ્લેખ કરી ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા, તો પૂંજાભાઈ વંશે રેયોન ફેક્ટરીના સરકારે કરોડો રૂપિયા માફ કર્યા મુદ્દે પ્રહાર કર્યા હતા। તો હીરાભાઈ જોટવાએ જણાવ્યું કે હું ભલે ચૂંટણી હાર્યો છું, પણ હિંમત નહીં, આગામી સમયમાં વધુ જોમ અને જુસ્સા સાથે આગળ વધીશું તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો। તો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશન બારડે સોમનાથના ધારાસભ્ય પર નામ લીધા વગર આકરા પ્રહાર કર્યા હતા અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર બદલવાની રજૂઆત કરી હતી। આજરોજ સોમનાથ વિધાનસભાનો આભાર દર્શન અને ઋણ સ્વીકાર કાર્યક્રમમાં સૌનો આભાર માનવાનો કાર્યક્રમ હતો, જે કોંગ્રેસ પક્ષને અને ઉમેદવાર તરીકે સાથે વિધાનસભામાં આભાર દર્શનનો કાર્યક્રમ રાખેલો। 4.5 લાખ જેવા માતબર મતો સૌરાષ્ટ્રમાં પહેલા નંબરે જૂનાગઢ સીટને મળેલા, એ બાબતનો આભાર દર્શનનો આજનો કાર્યક્રમ હતો। લોકોને જાગૃતિ લાવવા માટે અને લોકોને કોઈ પણ કામે જ્યારે પણ જરૂર પડે ત્યારે હાકલ કરજો, હું હાજર છું, એમ સતત સંગઠનનું કાર્યક્રમ અને પ્રજાના પ્રશ્નો ઉજાગર કરવાનો કાર્યક્રમ આજથી શરૂ કર્યો છે। અને અત્યારે કોંગ્રેસ પાર્ટી પંચાયતથી પાર્લામેન્ટ સુધી ખૂબ સક્રિય છે અને લોકોને જે પડતી મુશ્કેલીઓ અને સમસ્યાઓનું સમાધાન શોધવા માટે સતત પ્રયાસ કરી રહ્યો છે। એમાં હું અને મારી પાર્ટી સતત પ્રયત્નશીલ પ્રજા માટે રહીશું। એના માટે આભાર દર્શનનો આજનો કાર્યક્રમ હતો। દીક્ષિતા પરમાર, RN ન્યૂઝ, ગીર સોમનાથ।